રાણીજી કુશળ તો છે ને? શું કહું મહારાજ, મારી રાણી સાહેબ તો કુંવરનું મુખ નિરખી નિરખી હરકી ઉઠ્યા છે. રાણી સાહેબ કુશળ છે, અમારા નવા રાજકુંવર કુશળ છે. રાજકુંવરના રૂપનું તો હું શું વર્ણન કરું મહારાજ. એમને યાદ કરું છું તો આખી દુનિયા જ ભૂલી જાઉં છું. હજાર હજાર સૂર્યના તેજ એમના મુખ પર ચમકે છે. એમના ગોરા ગોરા ગાલ છે, ગુલાબની પાંખરી જેવા હોઠ છે, ચમકતું અષ્ટમીના ચાંદ જેવું ભાર છે મહારાજ. મજાની કાળી ભમર અન્યારી આંખ છે, કમરના ફૂલ જેવો સુગંધિત શ્વાસ છે મહારાજ. એ નાની નાની આંખ ખોલે છે ત્યારે લાગે કે આખી દુનિયા જાણે જોતો ન હોય મહારાજ. આવા દેવાંશી રાજકુંવરના જન્મથી હસ્તિનાપુર નગરી ધન્ય બની છે. મારી રાણી સાહેબના હર્ષનો તો પાર નથી. અમારું આખું અંતર હર્ષથી નાચી ઉઠ્યું છે મહારાજ. વધુ વર્ણન કરવાની મારી શક્તિ નથી. મહારાજનો જય હો. મારા લાડલા નવા રાજકુંવરની જય હો. હે પ્રિયવ્રતા, તારા નામ પ્રમાણે તારા ગુણ છે. તું ખરેખર પ્રિય બોલનારી છે. આજે તે ખૂબ જ આનંદના સમાચાર આપ્યા છે. એક પિતાને એનાથી વિશેષ આનંદના સમાચાર બીજા કોઈ હોઈ શકે? રાણીજી કુશળ છે જાણી મન આનંદ આનંદ થઈ ગયું. હું આજે તારા આખા જન્મનું દરિદ્ર દૂર કરું છું. વાહ, રાજાધિરાજ તરફથી સુંદર મજાનું ભેટનું પ્રિયમવદા દાસીને દાસીપણામાંથી મુક્ત અને આ ઉપર સાઈડ પર બેસતા. હા, સરસ. વાહ, આત્મા થઈ જાય. આમાં શું થાય, ઘણી વાર હજુ એને આપ્યું નહીં તેમાં તો બે પાંચ દિન તો આ ઊંચા થઈને જોવા લાગે કે શું આપ્યું હશે. ભાઈને તું ન કહેશે ને, તું નહીં કહેશે તો પાછું એટલે તારે જણાવી દેવાનું કે મને શું મળ્યું છે. માટે કોઈ પૂછવા થતા નહીં પછી. જો સરસ મજાના સોનાની ઘીની, ચાંદીની ઘીની મસ્ત મજાનો નેકલેસ, સરસ મજાનો વસ્ત્ર, સરસ મજાનો બ્રેસલેટ, આખી છાપ ભરીને અનુમોદના કરીએ. અનુમોદના અને જો તો ખરા હજુ કેટલું બધું આપ્યું છે. ચાલો ચલો, પ્રિયમવદા શું કહી રહી છે આપણે સાંભળીએ. જી વાહ વાહ મહારાજ વાહ. આજે તો મારા મહારાજે મારી 7 પેઢીનું દરદર ફેરી નાખ્યું. જો મને કેટલું બધું આપ્યું. થોડું થોડું તમે પણ લો. એટલે એમ કહી રહી છે મને જેટલું જોઈતું હતું એટલું મને મળી ગયું છે, મને એનાથી વધારે મળ્યું છે તો હું તમને આપું છું. એનો મતલબ એવો છે કે આપણને જેટલું જોઈતું એટલું મળી જાય અને વધારે મળે તો બાજુવાળાને આપવાનું. પણ પહેલી વાત તો એ છે કે આપણને કેટલું જોઈએ છે જ ખબર નથી. દરેક માણસને કેટલું જોઈએ છે ખબર જ નથી પહેલી વાત તો, અને જેટલું મળ્યું છે એનું કરવાનું શું એ નથી ખબર આપણને. છતાં પણ એની ઉદારતા જુઓ કે આટલું બધું હું શું કરીશ, હું તમને આપું. એટલે તમે સિમ્પલી સમજી લેજો, કોઈના ખોળામાં બે પડતો ખેંચાખેંચી નહીં કરતી, બાજુવાળાને આપી દેવાનું. આટલી ઉદારતા કરવાની. આજે એને આ ચાન્સ એટલા માટે છે કે મારાથી અનાયાસે બોલાઈ ગયું છે કે 3 દીકરી દીક્ષા લઈ લીધી છે. આ ઉછાળતા ભાવતો જાય. હા, ચાલો ગજાનનભાઈ ઠાકોરે લખેલું આ ગીત કમાલનું મને બહુ ગમે છે. બે આખી તાળી બતાવે છો.